નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન. વડોદરા સ્થિત નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લાઇન્ડ તથા અન્ય દિવ્યાંગ ભાઈ બહેનો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં દિવ્યાંગોના આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ આયોજન અંતર્ગત દિવ્યાંગ લાભાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી એસટી બસની મફત સુવિધાનો લાભ લઈ વડોદરાથી શિરડી, નાસિક સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ 4 દિવસીય પ્રવાસ માટે રવાના થયા હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન દિવ્યાંગ યાત્રાળુઓને ખાસ સહાય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ડૉક્ટર સલીમ વોરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની એસટી બસની મફત સુવિધાનો યોગ્ય ઉપયોગ કરીને આ ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બન્યું છે. તેમણે આ સુવિધા બદલ આભાર વ્યક્ત કરવા ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ દિવ્યાંગોના મનોબળ વધારો કરે છે અને તેમને સમાજ સાથે વધુ નજીક લાવે છે. 4 દિવસીય ધાર્મિક પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તમામ યાત્રાળુઓ સુરક્ષિત રીતે વડોદરા પરત ફરશે તેવી માહિતી સંસ્થાની તરફથી આપવામાં આવી હતી. આપ સૌ જાણો છો કે આવતા રવિવારે મહાશિવરાત્રિનો પર્વ છે, જે અનુસંધાને શહેરભરમાં વિવિધ શિવ મંદિરોમાં એની ખૂબ જ ધામધૂમપૂર્ણ ઉજવણી થનાર છે. અને વિશેષ કે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ સર પણ આ વિશેષ પોતાની ઉપસ્થિતિ આપી રહ્યા છે, જેને અનુલક્ષીને માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સર દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે તમામ હિન્દુ મુસ્લિમ જે કોમ્યુનલ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતાની પ્રેઝન્સ બતાવે અને કોઈ પણ અસામાજિક તત્વો હોય તો એને બાનમાં લે, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે. જે અનુસંધાને આજરોજ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરેલ છે અને HSMCROને ચેક કરેલ છે અને કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ના બને એ અનુસંધાને તકેદારીના ભાગરૂપે આજે ફૂટ પેટ્રોલિંગ તેમજ શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલ છે. ફૂટ પેટ્રોલિંગ આજે ગોરવા પોલીસ સ્ટેશનથી લઈ સહયોગ પોલીસ ચોકી, ત્યાંથી પંચવટી, ત્યાંથી મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી ઋષિનગર થઈ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ કરેલ છે. લોકોને બસ એ જ મેસેજ છે કે ખૂબ જ ધામધૂમથી તહેવારની ઉજવણી કરે. એ દિવસે શિવરાત્રિની સાથે સાથે ભારત પાકિસ્તાનની મેચ પણ છે, તો એ અનુસંધાને કોઈ પણ હાર જીત અનુસંધાને આપ ઉજવણી પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે કરે. રોડ ઉપર આવીને ટ્રાફિક જામ કરે એવા જો કોશિશ કરશે તો એમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.